આજરોજ અમે હળવદ તાલુકાના ચરાડવા ગામ ખાતેથી આવ્યા છીએ। જે અમારો પ્રશ્ન છે વર્ષોથી ગટરનો પ્રશ્ન, એની વારંવાર ધારાસભ્ય, સાંસદ કે અનેક નેતાઓને રજૂઆત કરવામાં આવે છે, તંત્રને રજૂઆત કરવામાં આવે છે, લેખિત મૌખિક ઘણી વખત રજૂઆત કરી છે। આજરોજ અમે કલેક્ટરશ્રીને આવેદન દેવા માટે આવ્યા હતા। જે અમારા ચરાડવામાં છેલ્લા વર્ષોથી ઘણા વર્ષોથી દેશ આઝાદ થયો ત્યાં સુધીમાં હજી ગટરનું કાંઈ અમારા ગામમાં સુવિધા નથી, તો એ સુવિધા થાય એના માટે આજે અમે કલેક્ટરને આવેદન દેવામાં આવ્યા હતા। અને આવેદન આપ્યું કલેક્ટરશ્રીએ અમને એટલું જ કીધું કે તમારું કામ છે જલ્દથી જલ્દ અમે કરીશું, અને જો આવનારા સમયમાં તંત્ર અમારું કે સરકાર અમારું કામ છે, જે અમારા ગટરનો પ્રશ્ન છે એ યોગ્ય રીતે નિરાકરણ નહીં લાવે તો અમે રોડ ઉપર ઉતરીશું, ભૂખ હડતાલ કરીશું, કે આવનારા સમયમાં અમારે કચેરીઓને ઘેરાબંધી કરવી પડે તો અમે ચરાડવાની જનતાઓ કચેરીને ઘેરાબંધી કરીશું। મારું નામ ચંદુભાઈ ઈશ્વરભાઈ મોરી, ચરાડવા। અમારો જૂનો પ્રશ્ન હતો, હવે આ 40 વર્ષ અમે ચરાડવામાં આવીને થયા તેનું કોઈ ગટરની સુવિધા નથી, કોઈ રોડની સુવિધા નથી, કોઈ પાણીની સુવિધા નથી। અને આ પાણી બધું ઘરે ઘરે પાણી જાય ને મારા બાયણે હું પારો કરું, બીજાના બાયણે બીજા પારો કરે, એટલે ઘરે ઘરે બાજવાનું થાય, બૈરાને બાજે એટલે એકબીજા ફરિયાદો કરવા જાય। ઘરમાં ખાવા ન હોય પણ અહીંયા 10,000 રૂપિયા દેવા પડે। મારું નામ હંસાબેન સોનગરા। અમે ગટર માટે આવ્યા છીએ। અમે 30-40 વર્ષથી અમે ભાજપને મત દઈ અને હજીએ દઈ, પણ અમારું જો ગટરનું નિવેદન આ બધું સંચાલન હરખી રીતે આમ 1.5 વર્ષ 12 મહિનામાં કંઈક ટાઈમ તો દે ને અમને, આટલા ટાઈમમાં ગટર થઈ જાય છે, એમ ગટર થઈ જાય છે તો અમે ભાજપમાં મત દઈશું, નકર અમે પછી વિસાવદરવારી કરશું। ચંદ્રિકાબેન સોનગરા। રજૂઆત તો બધા ધારાસભ્યથી માંડીને બધાને રજૂઆત કરી છે, પણ અમારું કોઈ સાંભળતું નથી। ગટર માટે કાયમ પ્રશ્ન અમે કરી છે, જે આવે ને બધું પ્રવચન કરવા માટે એને બધાને કહી છે, પણ કોઈ અમારું સાંભળતું નથી, એટલે અહીંયા બધાને આવવું પડ્યું। કારણ કે છોકરા બીમાર પડે, બધી પ્રશ્નો અમારે ઘણા છે ગામમાં, એમાંથી હાલનું એક અઘરું છે ભાઈ। એકવાર તમે અમારા ગામમાં આવો ને તો તમને અનુભવ થશે કે અહીંયા કેવું કઈ રીતે હાલીને આવે છે બધા, તો એક અમારે એ સોલ્યુશન કાઢો। ગટર માટે અમે એટલું જ અમે ઓલી કરી છે કે અમને ગટર દો, બીજું કંઈ નહીં। મીનાબેન વાસુદેવ। આજરોજ ચરાડવા ગામેથી 250થી 300 જેટલા લોકો તેમના ગામમાં સ્વચ્છતા બાબતે પડતી તકલીફ માટે આવેલા, કે જેમાં ભૂગર્ભ ગટરની વ્યવસ્થા ન હોવાથી ગામમાં રોગચાળો અને બીજા જે પ્રશ્નો થાય છે ગંદકીના, એની રજૂઆત કરી। આ બાબતે આ ગામમાં રૂબરૂ મુલાકાત એક્ઝિક્યુટિવ એન્જિનિયર, પંચાયત અને અમારી ટીમ સાથે કરવામાં આવશે, અને એમાં જે પણ કાર્યવાહી કરવાની છે એ તાત્કાલિક કરવામાં આવશે। અને વધુમાં ગામજનોને આશ્વાસન પણ આપેલ છે, એકવાર એમની મંજૂરી આવશે, અમારા વહીવટી મંજૂરી મળ્યા પછી અમે MP શ્રી અને MLA શ્રી સાથે અને કલેક્ટર, DDO અને SP શ્રી સાથે એક ગ્રામસભાનું અમે આયોજન બધા જ અધિકારીની હાજરીમાં કરી અને પ્રજાનો પ્રશ્ન તાત્કાલિક સોલ્વ થાય એવા પૂરતા પ્રયત્ન કરશું।